નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આજે જે વિડીયો મૂક્યો એમાં બાલવાટિકાના બાળકો સાથે તો મુલાકાત કરાવી. આજે બાલવાટિકાના ક્લાસમાં જે સરસ મજાનું કંઈક રમતગમતના કંઈક ખજાનો છે તો એની પણ મુલાકાત તમને કરાવી જોઈએ કે નહીં. જો સૌથી પહેલો જે મને ખજાનો બહુ જ ગમે, કેમ કે નાના છોકરાઓને શું ABCD છે, કલમ ખટારા છે, યાદ રાખવા થોડાક અઘરા પડે, અને પણ સરકારી સ્કૂલમાં ભણતા હોય ને જો આવી સુવિધા મળતી હોય તો તમને બતાવી જોઈએ કે નહીં. તો જો આ સૌથી પહેલું મેગ્નેટ બોર્ડ, એમાં જો આ કલમ ખટારા છે એ પણ આપણે અહીંયા ચોંટાડી શકીએ. જેમ કે છોકરાઓને કહીએ કે ક ચોંટાડો તો જો મેગ્નેટ વાળું છે એટલે સરસ મજા આવી જાય. ક છે, બ છે, આપણે ઓળખાવી શકીએ બાળકોને. જો મને તો બહુ જ ગમે. પછી આ બધા શેપ છે, જો આ પણ મેગ્નેટ જ છે. જો નીચેનું કાર્ડ છે આકારનું, નીચે આકારનું કાર્ડ છે. આ બધા શેપ છે એનાથી બાળકોને આપણે ઓળખાણ કરાવી શકીએ. સરસ મજાનું આ બધી ડિઝાઇન બને આનાથી ને. જો જો આટલી બધી ડિઝાઇન બને. આમાં છોકરાઓ કેટલાય 3-4 જેટલા છોકરાઓ હોય એમાં સરસ મજાના ગોઠવાઈ જાય. જો આવી સુવિધા પ્રાઇવેટ સ્કૂલમાં નહીં હોય છે ને. જો આ એનિમલ બને, હોર્સ, ફિશ, કેમલ, ફોક્સ. વાહ, જો છોકરાઓમાં સરસ મજાની કલ્પના શક્તિ વિકસે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. એમ થાય કે આપણે ઘર માટે એક લઈ લઈએ. અને બીજું જો એક આ કલમ ખટારા છે, પછી બીજું છે આ ABCD, જે એમાંથી જ આશે કાઢેલા હતા. ABCDમાં પણ એમ છોકરાઓને આપણે ગોઠવીને બતાવી શકીએ કે છોકરાઓ આ શું છે. આપણે છોકરાઓને પૂછી શકીએ કે આમાંથી એમ કાઢી અને અહીંયા ચોંટાડો છે ને. અહીંયા A to Z ABCD આવે, પછી પાછા અહીંયા નંબર્સ આવે, પ્લસ માઇનસ એટલે કે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધું શીખાય છે. જો આ નાની મોટી સંખ્યાને પણ શીખાય છે. જેમ કે નાની મોટી સંખ્યા શીખીએ તો આ તો બાલવાટિકાનો ક્લાસ છે, બાલવાટિકાને આમ શીખવાડીએ. જો આ બાજુ 9, આ બાજુ 8. હવે છોકરાઓને કહેવાનું કે નાની સંખ્યા કઈ છે, કઈ બાજુ નિશાન આવે. બાલવાટિકા પહેલું બીજું બધા ધોરણ માટે મને લાગે છે ઉપયોગી છે કે નહીં. આ એક મેગ્નેટ બોર્ડ ક્લાસ બની જાય. બસ આપણે 5-6 વર્ષમાં જ કોબી ખાંડવાની છે, કંઈક નવું કરીએ. જો શેપ આ સૌથી પહેલા તો આટલો બધો ખજાનો છે જ, પણ મને એમ થાય કે તમને એક બતાવું. જો આ છે શેપ માટે છોકરાઓને બી હોય તો જો આ 3 છે. છોકરાઓની જેટલી સંખ્યા હોય એટલા સરસ મજાના મેચ થઈ જાય. પાછું તો આ જે શેપ છે એમાં નીચે પાછા એને સ્પેલિંગ આપેલા છે એટલે છોકરાઓને શેપ ઓળખવામાં પણ વાંધો ના આવે. જો હાર્ટ શેપ, પેન્ટેગન, પેન્ટેગ્રામ, સર્ક્યુલર, જે આમાં છે બધામાં એક એકમાં સ્પેલિંગ આપેલા છે એટલે શેપ યાદ રાખવામાં છોકરાઓને સાવ સહેલા રહી જાય. પછી જો આ છે, આ ત્રણેય શેપ માટેના છે. એવા શેપ માટે છે. પછી એક બીજું છે ABCD. જો ABCD પાછી એનો C લેટર ઊંચો કરો એટલે પછી એમાં C માટેનું જો સ્પેલિંગ આપેલો છે ક્રેબ. કરચલો પણ દોરેલો છે અને ક્રેબનો જો સ્પેલિંગ પણ આપેલો છે. કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ આવી ગેમ નહીં હોય. જો બધી એક લેટર ઉભા કરો. જો આ ખાલી જેમાં જેલીફિશનો સ્પેલિંગ આપી દીધો ને જેલીફિશનો ડ્રોઈંગ પણ આપી દીધું. એ છોકરાઓને સમજી શકે કે જે હું સ્પેલિંગ પાકું કરું છું એ કોનો છે. બધામાં જો કાંગારૂ, લાયન. પાછું આ પણ મજબૂત છે, તૂટતું નથી. લાકડું છે એટલે છોકરાઓ બધા યુઝ કરે તો પણ તૂટવાની કે બીક ના રહે. એવી રીતે ABCD ના આ 1, આ 2, આ એમ જ છે, ખાલી ગોઠવવાનું. જા આમાં તો ગોઠવવાનું. છોકરા જે ABCD શીખ્યા જ હોય તેને આપણે ગોઠવવા માટે આપી શકીએ. આ ABCD શીખાઈ જાય પછી સ્પેલિંગ માટે આપી શકીએ. અને આ છે એ બીજી ABCD જો છે ને.
પણ જો 10 નંબર ઊંચો કરો એટલે એમાં 10 ફીસ આપેલી જ છે. છોકરાઓ ગણી બતાવી શકે કે આ 10 નંબર અને આ 10 માછી. એમાં પણ જોઈએ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર 1 થી 20 સુધી આપેલા છે. અહીંયા બરાબરની નિશાની. આગળ કદાચ બીજી જગ્યાએ જો આ બધાય પાછળ કદાચ અહીંયા ખાલી નાખું તો અહીંયા પાછળ આ પણ કરી શકો. 4 વત્તા નાના છોકરાઓ છે એટલે 2 લઈએ. 4 વત્તા 5 4 વત્તા 5 બરાબર કેમ 4 વત્તા 5 છોકરાઓને એમ કહેશે કે 4 વત્તા 5 બરાબર કેટલા થાય? એટલે છોકરાઓમાંથી ગોતી અને 9 આપે. રેડી? બધાયમાં એમ છે, બધામાં પાછળ સ્લેટ જેવું છે. જો આ છે, આ પણ નંબર્સ છે, આમાં પણ અહીંયા પાછળ પાટી જેવું આપે. વ્હાઈટ બોર્ડ શું છે? જાયની આ પણ એનિમલ, આમાં એનિમલ છોકરાઓને જોઈન્ટ કરવાનું કહી શકીએ ને પાછળ સ્પેલિંગ છે ભેગો. હા, અને ભેગા સ્પેલિંગ છે. બરાબર, પાછળ આપણને મળી જશે. ના અંદર ભલે બોલો. અને પાછળ જો પાછળ એની વ્હાઈટ બોર્ડ છે. આમાં જો છોકરાઓ ગોઠવાઈ જાય, આ છે આ બધા એનિમલ એને આપી દો એટલે એક છોકરો તો આમાં સચવાઈ જાય. 100 2 3 ગ્રુપ આખું આપી દે એકને એટલે આમાં એનિમલ એક મૂકતા છે. જોવા અને પાછળ વ્હાઈટ બોર્ડ. તો પછી અહીંયા એબીસીડી પણ લખીને આપેલી જ છે. અહીંયા 1 to 10 આપેલા છે એટલે આપણે અહીંયા લખી પણ શકીએ. જો અને ભૂસી પણ શકીએ. બધાયમાં હોય છે. જો આ એક એનિમલનું, પછી એકના છોકરાઓને યુઝ થાય તો જો રમકડા છે, પછી એવી રીતે આમાં છે 1 થી 20 ના નંબર છે. બધાયમાં માર્કર પેન અને પાછળ જો રીતે વ્હાઈટ. પછી અને હવે આમાં પણ એવી જ રીતે છે, નંબર છે અને આ શેપ છે. અને આ અલગ અલગ કરીને જો આટલા શેપ બને. જ્યારે રમતગમતના કે લેક્ચર હોય ત્યારે છોકરાઓ છે આમાં બીજી રહી શકે. હું આ ચોકડી મેળવી, આ તો ખબર જ છે બધાને. એટલે એક જ બોર્ડમાં ઘણી બધી રમત ભેગી થઈ ગઈ એમ. પછી ઓલી ઘડીઓ. જો આ બધા જો આપણે ના જોયા હોય ડાયનોસોર ને જો છે ને, ફક્ત ડાયનોસોર જ. એકલા ડાયનોસોર ને ડાયનોસોરના અલગ અલગ શેપ જો. અને આ જો જંગલી ડેકડિયાની ચોપડી પણ લઈ લઈએ પણ તોય આમાં આટલા એનિમલ જેટલા છે એટલા ક્યાંય નહીં જોવા મળે. મેં તો પહેલી વાર જોયા. નામે મને તો નથી આવડતું. ટેટેરોસોનેસ નામ તો જો છોકરાઓને એમ અજુબ તો લાગે. એમાં કાર્ટૂન જોતા હોય એટલે એમાં અલગ અલગ ડાયનોસોર આવતા જ હોય. જો બધા એમાં પાછળ વાઈટ. તો મેં પહેલી વાર છે. જો એવી જ રીતે આ તો આખું આમ મને એમ કે આખો સેટ જ રાખવો જોઈએ. જો છે ને 1 2 3 પ્રાણી અને એના બચ્ચા સાથે એનિમલ સાથેના બચ્ચા કિડ્સ. આ 5 6 7 8 પાછળ એક 9 આ 9 10 છે એવા. એક આ 10 મુજબ પેલું બતાવી ગઈ ને. હા, ટોટલ 10 તો આખો સેટ જ છે જેમાં બધું આખું આવી જાય. આકારો માટેના 4. આ શેપના આ એક હજી રહી ગયું. જો આ શેપના ટોટલ 4. આ શેપ માટેના ટોટલ 4. ઠીક છે? શેપ યાદ રહી ગયા છોકરાઓને? અહીંયા એબીસીડી યાદ રહી ગઈ. અહીંયા એનિમલ્સ 1 to 20 સરવાળો બાદબાકી. અહીંયા પઝલ, અહીંયા ગેમ આટલું આવી ગયું. હજી બાકી છે. હજી જો આમાં છે, આમાં બધા ડ્રોઈંગ હતા. એ ડ્રોઈંગના અલગ અલગ શેપ હોય. એમાં બધા છોકરાઓ છે એ મિક્સ કરીને આ સરસ મજાનો શેપ તૈયાર કરે. જો જેમ કે આ છે. જો આમાં પણ એમ છે. આમાં તમે જે શેપ દોરેલ, આ જે ડ્રોઈંગ દોરેલું છે એના અલગ અલગ શેપ હશે. આવી રીતે પઝલ જેમ આ પઝલ છે એમ. છોકરાઓ બધા શેપ મિક્સ કરીને આવું ચિત્ર બનાવશે. આવું ચિત્ર અહીંયા રેડી થશે. જો આટલા આખાય છે, બધા એના અલગ અલગ છે.
જો આ છોકરાઓ રમ્યા હોય ને, જો આ ખાય, જો અવાજ આવે, પૂછવું નથી, લાકડું. ને આ સૌથી સરસ, હવે એક છોકરાને શીખવામાં એક ઘડિયાળ બાકી રહી, તો આ ઘડિયાળના કાંટા ફરાવીને આપણે છોકરાઓને સરસ મજાનો ટાઈમ શીખવાડી શકીએ. અને પાછું અહીંયા જે બાજુમાં છે ને, આ જે તમને દેખાય છે એમાં આવી રીતે સ્ટીક આપેલી હતી. આ સ્ટીકમાં જે ગોળ ગોળ રાઉન્ડ છે, જેટલા અહીંયા નંબર લખેલા હોય, જેમ કે 8 નંબર લખેલા, તો 8 સ્ટીકમાં ગોળ ગોળ ફરાવાના, જો રાખવાના ને, ભરાવાના ને, હા, પોરો સ્ટીકમાં પોરવાના. જો આ એક આ પણ અલગ પડે. હા, આ બધા અલગ અલગ કરીને છોકરાઓને પેલા ઘડિયાળમાં શેપ ગોઠવતા પણ શીખવાડી શકીએ ને ટાઈમ પણ શીખવાડી શકીએ. તો આ છે ઘડિયાળ. અમરકા ગોળી ખબર છે કે? એની સ્ટીક નથી. આવી રીતે શેપમાં આવે, અહીંયા સ્ટીક આવે અને સ્ટીકમાં પરાવતા જવાનું. આ 8 નંબર હોય તો 8 પરાવવાના. આવી હજી બાકી છે, જતા નહીં. પછી છે આ 2 મણકા ગોળી. આનાથી તો તમે માહિતગાર છો જ, એટલે આમાં તમારે બધા કંઈ સમજાવવાની જરૂર છે નહીં. જો પણ મને એમ થયું કે બાલવાટિકામાં છે તો બતાવી દો. હજી આ મણકા ગોળી. હવે હજી આ કાર્ડ એક તમે બતાવવાના છે. જો કાર્ડ મને તો સૌથી વધારે ગમ્યા. જો કાર્ડ, અને પાછું કાર્ડની પાછળ જેટલી સંખ્યાઓ હોય એનું ડ્રોઈંગ. જેમ કે આ 1 નંબર છે તો એની પાછળ એક ડ્રોઈંગ હોય. એવી રીતે ટોટલ 1 થી 20 છે. જો આ 19 છે, છોકરાઓને 19 નંબર પણ આપણે શીખવાડી શકીએ અને એને ગણતા શીખવાડવું હોય તો આ પાછળ ટોપિક ગણતા શીખવાડીએ. ઓલા અંક લઈ લો. આ ટોટલ થઈ ગયા 1 થી 20. ઈ નહીં, ઓલા ઈ આપો. આ નંબર શીખાઈ ગયા. હજી આમાં રાઉન્ડ સાથે, સ્પેલિંગ સાથે. સ્પેલિંગ સાથે. હા, જો આ એક કાર્ડ તો હતું, આ ગુજરાતીમાં. આ અંગ્રેજીમાં જો નંબર આપેલા છે, પાછો અહીંયા સંખ્યા બી છે 1, અને એનો અહીંયા સ્પેલિંગ આપેલો છે 1, અને પાછળ એના ડોટ બધાયમાં. જો આ 1 થી 25 છે, 25 ના છે. જો આ 26 થી 50, આ 51, અને ટોટલ 100 સુધી છે. જો પાછળ ડોટ દેખાતા હશે. છોકરાઓને 1 થી 100 સુધીની સંખ્યા શીખવવી હોય, જો આ 76, પાછળ 76 ડોટ આપેલા છે. કોને શબ્દ આ પાછળ પછી અલગ અલગ રીતે કોઈ પણ છોકરાઓને આખો ક્લાસ ભલે 30-40 નો હોય ને, છતાં પણ આપણે બધાને અલગ અલગ કાર્ડ આપીને કરાવી શકીએ. જો આ એક એટલે 1, પછી પાછું એને 1 કઈ રીતે લખવું સંખ્યા શબ્દમાં, એ પણ જો પાછળ લખેલું છે. એના માટે પણ 1 થી 20 છે ને, એમાં 1 થી 20 છે ટોટલ. એટલે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, કઈ પણ વસ્તુ છોકરાઓને આવી રીતે શીખવાડીએ. એવું બોર્ડમાં લખી 1 થી 50 લખી આપીએ અને પછી બાજુમાં કહીએ કે હાલો છોકરાઓ તમે નોટબુકમાં ઉતારી નાખો. એના કરતાં જાઓ કાર્ડ આપી, છોકરાઓને પણ કંઈક અલગ સરસ મજાનું લાગે. એવા જો અહીંયા એબીસીડીના છે, એ પણ આમ જ તમને વિડીયો લાંબો ના થાય એટલે મને ખોલી નથી બતાવતી, પણ જે બતાવવા જેવા છે એ બતાવીશ. જો જેમ કે આ A to Z છે, તો એમાં પણ પાછળ અહીંયા જો ચિત્ર આપેલું છે, અહીંયા એના સ્પેલિંગ આપેલા છે. Z છે તો જો Z નું બતાવે કાઢી. આ Z, પાછું Z કઈ રીતે કરવો એની પણ જો એરો આપીને તમને બતાવીશ. એવા ટોટલ પાછળ સ્પેલિંગ હશે. અહીં છે આગળમાં સ્પેલિંગ છે. આ Z અને નીચે ઝીબ્રાનો સ્પેલિંગ. એવી રીતે આ કલમ ઘટાના, આ હિન્દીના કલમ ઘટાના સરસ મજાના એવા બોક્સમાં ગોઠવેલા હતા. આ કલર અને અહીંયા શેપ. જો બધાય કલર, લાલ કલર છે, એક કલરના 4 છે. એક કલરના 4 છે. હા, પછી લીલો કલર, લીલા કલરના 4, પીળો કલર, પીળા કલરના 4 છે ને, વાદળી કલર, બધા કલર આવી જાય એમાં. પછી જો આ શેપ, એના પાછળ ચિત્ર, ગોળાકાર, પછી પાછળ એને ડ્રોઈંગ આપેલું હોય. જો આને ગોળાકાર કહેવાય.
પછી સમગણ તો પાછળ એના માટે ક્યુબ દોરેલું હોય એટલે છોકરાઓ સમજી શકે કે કયો શેપ. ચોરસ તો ઘણા પ્રકારના હોય પણ ચોરસ એમાં પણ સમઘન. જો કેટલા ચિત્ર છે સમઘનના પણ બધાના 4 4. બધાને 4 4 ને વાહ. આ લંબઘન તો લંબઘન ના એમાં છે 4. શંકુ આકાર. શંકુ આકારના પણ નળાકાર પછી આ જ્યારે મેડમ કરાવશે ને ત્યારે પછી પાછો આપણે વિડીયો ઉતારવા આવશે. આ ચોરસ જુદું કોણ. હા જાય સરસ. આ જુદું કોણ. ફૂલ છે તો ફૂલના 4 ચિત્ર આપેલા છે એમાંથી જુદું કયું છે એ જો એક એક કાર્ડ છોકરા પાછળ પણ છે એમ થાય કે જોયા જ રાખીએ. જો એકથી 10 એકથી 100 શીખાઈ ગયા, ABCD શીખાઈ ગઈ, કલમ ખટારો શીખાઈ ગયો, પ્રાણીઓના અને પક્ષીઓના અને નામ શીખાઈ ગયા. હવે હજી એને આગળ પણ જો છોકરાને શીખવું હોય ને શીખાડવું હોય ને તો જોવા સૌથી ઉપર અને સૌથી નીચે જો એક એક ચિત્ર સાથે સમજાવ્યું છે. પછી આ જો તરતની પહેલા અને પછી આ ઉપર અને નીચેની સમજૂતી. આ પહેલા અને પછી જો જેમ કે આ છે પહેલા કોણ ઊભું છે પછી કોણ છે બધી માહિતી મળી. સરસ ચિત્ર સાથે. આ મોબાઈલમાં પણ આ બધું આવે છે ગેમ પણ મોબાઈલમાં છોકરાને બતાવી અને આખું બગાડી એના સરને કાર્ડ આપીને સમજાવીએ તો વધારે સારું. એટલે યુટ્યુબમાં હમણાં વિડીયો બતાવો, વિડીયો શરૂ કરી નાખો એટલે છોકરાઓ એમને એમ કહી દેશે કે પહેલાં કોણ ઊભું છે ને પછી કોણ ઊભું છે. પણ મોબાઈલમાં ગેમ બતાવી એના કરતાં આવા કાર્ડ લેવા વધુ સારું. હું તો મારા ઘર માટે તો લેવાનો હોય તો કાર્ડ એવા પ્રિફર કરું. કાર્ડ લઈ બાળકોને સમજાવવા જોઈએ. ને સ્કૂલમાં જ જો આવી રીતે કાર્ડ મળી જતા હોય એ પણ એક કાર્ડમાં બધા આખો ક્લાસ બીજા છોકરાઓ સમજી શકતા હોય તો મને લાગે છોકરાઓ માટે આ ગેમ સૌથી શ્રેષ્ઠ. પછી આ ઉપર નીચે, આ પહેલા અને પછી અને એક આ અંદર અને બહાર. જો બસ તો બસમાં અંદર કોણ છે બહાર કોણ છે એ સમજાવી શકીએ. જો બધાયમાં આ શોપિંગ મોલ એક ચિત્ર બાકી નહીં રાખ્યું બધા કાર્ડમાં. જો તમને એમ થતું હશે કે હજી વિડીયો શરૂ રહે તો અમે જોઈએ ને અમે શીખીએ, અમારા બાળકોને શીખાડીએ. જો આ છે દૂર અને નજીક, અંદર બહાર પહેલા પછી બધું આવી ગયું. દૂર નજીક બાકી તો જો દૂર અને નજીકના પણ છોકરાઓને બતાવી સમજાવી શકે. પાછળ પણ છે. હવે તમે કયો કઈ બાકી રહ્યું હજી બાકી છે બોલો શું બાકી? પછી ભણાવીએ થોડું રાખવાનું આખું વર્ષ કંઈક તો બાકી હોય ને હજી. શું ખબર છે? ભણાવતા સંગીત પણ થવું જોઈએ સાથે સાથે. તો એના માટે સંગીતના સાધનો પણ છે. જો સંગીતના સાધનો 1 2 3. મને ખબર છે છોકરાઓ કોઈ સંગીતકાર બની નથી જવાના પણ છોકરાઓને કરીને સમજાવી શકે 1 2 કરી શકે. અને સૌથી શ્રેષ્ઠ આ લાઈટ ના હોય ને તો એ છોકરાઓને બાળગીત આમાં ગાઈને વગાડીને આપણે સંભળાવી શકીએ. અને સરસ મજાના છોકરાઓ છે રિહર્સલ પણ કરે. અમે તો આમાં પ્રેક્ટિસ પણ કરાવેલી છે એન્યુઅલ ફંક્શનમાં જે લાઈટ નહોતી ત્યાં.
સૌથી સરસ મજાનું. અને આ ડમરું મારા ધાર્મિક હોય તો ધાર્મિક અત્યારે વગાડવા માટે ઘરે લઈ જાય. તો આ છે અમારો બાલવાટિકાનો ખજાનો. હજી એક ખજાનો બાકી છે, પણ એના માટે તમારે બીજા વિડીયોની રાહ જોઈ જશે, કારણ કે એમાં આવશે જાદુઈ પીટારો. જાદુઈ પીટારા માટે બીજા વિડીયોની રાહ જોજો. મળશું નવા વિડીયો સાથે. બાય.